जय श्री कृष्ण, जय माताजी, जय मां मंगल। सवार सवाરના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજમાં તો જો નાહી ધોઈને ફ્રેશ થઈને વૈયા વાસી વાડીએ આપણા કાયમના રૂટિન પ્રમાણે અને બકાલ ઉતારવાનું છે ને ફેમિલી। હવે આપણા વિડીયા છે ને ઉછન પપ્પાની હાજે છે ને હાજે બધાય કંકોત્રીને એવું સંપાવા જવાનું છે ઉછન પપ્પાને ને તળાજા અને પછી એક થોડાક કામ હાટું જવાનું છે પાછું આજે તે। અને બાકી ફેમિલી વહી આવ્યા છીએ વાડીમાં અને વાડીમાં કાલમાં આપણે આપણા ચણા નહોતા બતાવ્યા એવું છે કે આપણે ફટાફટ કામ હતું ને એટલે। બાકી ફેમિલી આપણા ચણા થઈ ગયા છે આવી રીતના મસ્ત મજાના અને છંટકાવ કરવાનો છે હવે દવાનો, પણ બકાલું ઉતારાઈ જાય ત્યાં બપોર થઈ જાય પછી કાંક આપણે આડાવાળું કામ હોય ને ફેમિલી તો રહી જાય દવા છાંટવાની। અને બાકી ફેમિલી છે ને હવે ફટાફટ મંડી કામે સડી જાય અને એવું છે। બાકી ફેમિલી આપણે પહેરી લીધું છે આપણું યુનિફોર્મ અને હવે છે ને આપણને વિડીયા બનાવવાની મજા આવશે। શું છે કે આપણી ઘરે લગ્ન છે એટલે થોડા ખેતીવાડીના, થોડા આપણે ઘરે લગ્ન છે ફંક્શનના અને કેદી લગ્ન છે વિડીયામાં કન્ટિન્યુ પાછા જોતા રહેજો વિડીયા આપણા। અને આપણે વિડીયામાં જો આપણી ગામડામાં લગ્ન કેવી રીતે હોય ને એ બધી પ્રોસેસ બતાવશું, બતાવી શકે એટલું। અને બાકી થોડા આપણી ખેતીવાડીના બતાવશું વિડીયા। જુઓ આપણી વાડીનો નજારો અત્યારના પોરમાં ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો આવે છે, સરસ મજાનો। અને બેન ઉતારવા માંડી છે બકાલું, તો ચાલો ફેમિલી હવે છે ને આપણે ફટાફટ મંડી ઉતારવા બકાલું, નહીંતર પાછું મોડું થઈ જાય। ઉછન પપ્પાને હજી છે ને તળાજા જવાનું છે ફેમિલી। આપણે તુવેર ઉતારવાનું શરૂ કરી દીધી છે અને તુવેર ઉતારતા હોય ગમે એ બકાલું ઉતારતા હોય તો ફેમિલી આપણે છે ને વિડીયો હાથે શૂટ કરવો પડે, કોઈ હારે હોય નહીં એટલે। અને હારે હોય ને તો વળી વિડીયો બનાવે, બાકી આપણે હાથે હેન્ડલ કરવાનું બધું। અને આપણે છે ને તુવેરની ડોલ ભરી લીધી છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ, અને બેન ઓલી બાજુ ઉતારે છે। અને આપણા વિડીયામાં છે ને વિડીયો જોતા હોય તો પાછા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને બધી ફેમિલીને આપણને એટલે પોગાડવા માટે દિલથી આભાર માનું સૌ, થેન્ક યુ। અને બાકી તો હવે છે ને આપણે આપણા વિડીયા બધા લગ્ન પ્રસંગના આપણી ઘેરે જ ફંક્શન છે, બાકી આપણે ખેતીવાડીના જ વિડીયા બનાવીએ છીએ, પણ આપણી ઘેરે છે ને લગ્ન એટલે વિડીયો લેવાશે એટલે લેશું બની શકે એટલો। અને એવું છે ફેમિલી, તો ફટાફટ આપણે તુવેર ઉતારવા માંડીએ ત્યારે પછી ઉછન પપ્પાની જવાના છે કંકોત્રી સપાવા નાખવાનું છે એટલે જવાના છે તળાજા। અને આપણે ફટાફટ બકાલ ઉતાર લઈએ ને તો પછી જવાય। અત્યારે 9 વાગી ગયા છે ફેમિલી, આજ બેક મોડું થઈ ગયું આપણે આવવાનું। તો ફેમિલી અત્યારે આપણે તુવેર ઉતાર લીધી છે મસ્ત મજાની, જવાનું છે ફટાફટ ઘરે। અને વાડીમાં આપણે છે ને બકાલું તો ઉતારશું, પણ ઉછન પપ્પાને છે ને આ ફોન હારે લેતો જવાનું છે એટલે વિડીયો થોડોક લેવાશે એટલો લેશું, બાકી તો ઉછન પપ્પા જશે ને તો આ ફોન હારે દેવાનો છે એને। અને એટલે આપણે વિડીયો થોડોક કેટલો આવે કંઈ નક્કી નહીં બકાલાનો, તો એવું છે ફેમિલીને। હવે આપણે ડોલું ભરાઈ ગયું છે અને ફટાફટ ઘરે જ આવશે। ઉછન પપ્પાનો ફોન આવી ગયો છે કે હાલો હાઈવે ઉપર નીકળો, તો હાલો હવે ભાગીએ આપણે, હાઈવે ચડી જાય ત્યાં ઉછન પપ્પા લઈ જાય અને એને જવાનું છે બહાર, એ તો ખબર જ છે તમને। તો ચાલો ફેમિલી ભરી લઈ ફટાફટ, રાખી દઈએ ડોલું ફટાફટ। અને વાડી ઘરે આપણે થોડુંક બકાલું ઉતાર્યું, પણ ત્યારે છે ને ત્યારે કે ફોન ચાર્જિંગમાં હતો એટલે વિડીયો ન બનાવવાનો, તો હાલો એવું છે ફેમિલીને। હવે જઈ ફટાફટ ઘરે પોટકું બાંધી લઈએ, હાલો બેન। આપણે ચડી ગયા છીએ હાઈવે માથે અને હજી ઉછન પપ્પાની કંઈ લેવા આવ્યા નથી, બાકી જો આપણે હાઈવે માથે ચડી ગયા છીએ ફેમિલી। આપણે કેથાનું ઉછન પપ્પા જો બહાર ગામ જવાનું છે તો જઈને વહી આવ્યા ને અમે તો પાછા વાડીએ આવતા રહ્યા છીએ। અને આપણે આવતા રહ્યા આ વાડીએ, તો આ વાડીએ પણ મસ્ત મજાનો નજારો છે। આપણે જો અહીંયા સુધી હાલીને આવ્યા ને ત્યારે લેવા આવ્યા હતા આપણને, આપણે હાલીને આવતા હતા હાઈવે માથે, તો બાકી બધો નજારો છે ને ફેમિલી ફર્સ્ટ ક્લાસ છે, એક નંબર જવો। અને આપણે આવ્યા છીએ ડુંગળીમાં આટો મારવા, આજે 3 દિવસથી આવ્યા નહોતા કા બકાલું ઉતાર્યું તે દુના નહોતા આવ્યા, તો ફેમિલી ફટાફટ જાય છીએ હવે વાડી। ઉત્સવના પપ્પા એક કામ માટે ગયા હતા બહાર ગામ કા, અને આવતા રાશે અને હું કામ માટે ગયા હતા એ પછી આપણે વિડીયા 2-4 દિવસ પછી કહેશું વિડીયામાં કા।
અને આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં અને વાડીનો નજારો તો કાકુ અલગ જ લાગે આપણને, સરસ મજાનો. અને આપણા વીડિયા છે ને શાકભાજીના હોય, પછી ખેતીવાડીના હોય, અને બાકીમાં ફેમિલી છે ને પાણી વાળવાના, દવા છાંટવાના ને એવા હોય કાં. અને હવે છે ને આપણે પોપીઓ હાવ એટલે હાવ આમાંથી પોપિયા પાકીને જોઈ નીચે બધાય ખાઈ ગયા છે જનાવર. અને હવે છે ને ઉકલી ગયો ફાલ અને મસ્ત મજાની પાંદડીને એવું જુઓ, સરસ મજાનું છે, ઉતારવાનું છે પણ હવે. અને બાકી આપણી ડુંગળી બતાવું ફેમિલી તમને. ફેમિલી આ છે આપણી ડુંગળી, સરસ મજાની પાકી ગઈ છે, એક નંબર ફર્સ્ટ ક્લાસ. અને આ લસણના કેરા આપણે ખેંચી લીધા છે, તો છે ને ઓલી બાજુ જવું છે આપણે. તો અને જમરૂખડી જો એકદમ મસ્ત મજાની લાગે. તો ચાલો ફેમિલી ફટાફટ જાય ઓલી બાજુ. ફેમિલી આવ્યા છીએ વાડીમાં અને આ છે ને છોડો કેટલો મસ્ત મજાનો જુઓ, સુપર. અને આ છે ને ધાણા ભાજી છે, બધી પાકી ગઈ છે જુઓ, સુપર હિટ મસ્તીની જુઓ. આપણે આ ધાણા ભાજી છે ને એ બધો પાકમાંથી આવી ગયો છે છોડવો. અને દૂધી ઉછન પપ્પા કે એ સાચું છે હો. ચાલો ફેમિલી આ દૂધી છે ને આજમાં ઉતારવાની હતી પણ આ વાડીએ કાંઈ આવ્યા નહોતા, બાકી બધી જગ્યાએ છે દૂધ જુઓ ફેમિલી. અને નીચે વેલો છે ને એમાંય છે, તેથી આપણે ઉતાવળે ફટાફટ ઉતારીથી બહુ કાંઈ ઉતારી નથી. ઉછન પપ્પા જવો સીફડાને વેલાનું ઉદઘાટન કરી નાખ્યું ઉછન પપ્પા, એ કડવો લાગ્યો એને. તો જવો સીફડા તો લાટશે પણ કડવા છે એ કે. તો ફેમિલી આપણે છે ને હજી તો વાડીએ જ છીએ અને વાડી આપણે છે ને ખડ લીધું, મસ્ત મજાની ગાંહડિયું કરી નાખ્યું, બે ફર્સ્ટ ક્લાસ. અને ઉછન પપ્પા જો ડુંગળી ઉપાડવા માંડ્યા છે. આમાં જો આવું ખડ થઈ ગયું છે. આપણે બકાલામાં રહી બપોર સુધી ને એટલે ખડનો કાંઈ લેવાનો સમય ન રહે. અને હવે અવળી ડુંગળી થઈ ગઈ ને તો ફેમિલી આમાં દાળિયા ન કરે, દાળિયા કરીને તો આ ગાંઠિયો બગાડી નાખે. શું છે કે એમાં વગાડી દે કાં દાંતરડી. તો ફેમિલી જો ઉછન પપ્પાએ ડુંગળી ઉપાડી છે. ફેમિલી કહેજો આપણી ડુંગળી કેવી છે. અને થોડાક દિવસમાં આપણે લેવાની છે ફેમિલી. ગાંઠિયા એટલે એમાં કાંઈ ન ઘટે, થોડાક દિવસમાં લેવાની છે એટલે આપણે વિડીયોમાં દેખાડીશું તમ તારે. હા જો અને હું ભાવ આવે એ બધું કહેશું કાં. આદી તમે કોઈ ઉતાવળ ન કરતા, અમે મુહૂર્ત કરીએ ને પછી હંધાય તમે ચાલુ કરજો. ડુંગળી પાકી હોય ને પછી ચાલુ કરજો, નહીં તમ તારે ભાવ હોય ને એટલે ડુંગળી જો આવી થઈ ગઈ હોય તો ઉપાડી જ લેવાની. ભાવ હોય કે ન હોય પછી ફેમિલી આ બધી બગડે ને એ નો મેળ આવે કાં. જો આપણે તો હજી વાંધો નથી, માલ થઈ ગયો મસ્તીનો સુપર. અને બાકી ફેમિલી જો આ વિડીયો બનાવવાનું મને છે ને અંદરે ઉછન પપ્પાએ ચડાવી અને સપોર્ટે એનો જ છે. આપણે વરસાદ આવતો ને તો બધી વાડીએ બધે કપાસ ને એવું પલ્લી ગયું ફેમિલી. તો છે ને આપણે એમ કહેતા ઉછન પપ્પાને કે આપણે વિડીયો નથી બનાવવો, પણ ઉછન પપ્પાનો એટલો સપોર્ટ કે નહીં હાલ આપણે વાડીએ જઈને વિડીયો બનાવી નાખીએ. આજ પાછું મેકવાનો વરસાદ ચાલુ હોય તો એવું વિડીયો ચાલુ જ રાખવાનો. તો વિડીયો બનાવી રાખ અને જો ન બનાવી તો એ કે મેકવાનું આપણે રેગ્યુલર મેકી છે એ વિડીયા એટલે મેકવા જ પડે ને. બાકી જો મસ્તીનો માલ થઈ ગયો, સરસ ડુંગળી થઈ ગઈ, આપણી ગાંઠિયા હારા થઈ ગયા. હા બધે થઈ ગયા હો ફેમિલી, એક જગ્યાએ નહીં જવો બધા ગાંઠિયા. આપણે ફેમિલી બધા જોતા હોય એને એમ કે હારા ગાંઠિયા ખેંચી તો ગાંઠિયા થઈ ગયા. બાકી ફેમિલી એક નંબર થઈ ગયા છે ગાંઠિયા આપણે, અને ઉપાડી જ લેવી છે કાં. તો હાલો ફેમિલી હવે છે ને એક બે દૂધી તોડતા જાય ઘરે એકાદી, અને હલવો બનાવવા હાટું. ફેમિલી હવે છે ને ફટાફટ જાય અને ઉછન પપ્પા દૂધી તોડે છે ને જોઈ લઈએ. અને દૂધી તો બાકી એક નંબર છે ફેમિલી, એ પડી છે ફર્સ્ટ ક્લાસ. આમાંથી કઈ તોડે કાંઈક ખબર નથી, જવો એક ધારું. અને અત્યારે છે જોઈ લો ફેમિલી આપણી દૂધી આ કાલ છે ને કાલ આપણે ઉતારવાની છે દૂધી કાં. સરસ મજાની છે દૂધી અને કાલ ઉતારવાની છે. ઉછન પપ્પા જવો દૂધીને વિચાર કરે છે કઈ તોડવી એમ. જવો તોડી લીધી છે મસ્ત મજાની. અને પ્રમ દિવસના વ્લોગમાં હશે લગભગ આપણે આ દૂધી ઉતારી કેટલી હતી એમ, અને કાલમાં તો પાછી ઉતારવાની છે કાં. અને રવિયાને એવું બધું ઉતારી કાલ જ ઉતારવાનું છે પાછું કાલે તે. પણ ઉછન પપ્પા નહોતા, એક કામથી બહાર ગયેલા હતા એટલે ફોન લેતા ગયેલા હતા કાં. અને બાકી ફેમિલી જવો ફરતી વ્યૂ મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ આવે છે અત્યારે, એક નંબર. જવો સરસ મજા. ડુંગળી
પાકી ગઈ છે ને એટલે છે ને આપણી ડુંગળીનો વ્યૂ સરખો નથી આવતો દેખાવ. પાકી ગઈ એટલે છે ને લોતર ફૂકાઈ ગયા છે ને આપણા હાથે છે ને એમાં ખડ લીધું એટલે મહેંદી લેવાઈ ગઈ છે. તો ચાલો ફેમિલી એવું છે. અને કેટલું બકાલું ઉતાર્યું ને એ વિડીયામાં જોજો તમે, અને કાલમાં કેટલું ઉતારી એ જોજો કા. અને ઉચુન પપ્પા રોવા માંડ્યા, જો ડુંગળી પાકી ગઈ છે ને તે ઘણું પડ્યું આંખમાં ને તે. અને બાકી છે ને ફેમિલી અત્યારે વાતાવરણ છે ને એકદમ ખરાબ થઈ ગયું કા. બધા વાદળા થઈ ગયા છે બપોર દીના, અને અંધે છે ને ગોરાંભો થઈ ગયો છે, આપણી ભાષામાં ગોરાંભો કહી કા. જવો આપણા આ છે ને દીએ નથી બતાતો, અને આવી રીતનું વાતાવરણ થઈ ગયું છે. અને આજ બે પવન સખી બતાય છે કા. જો મસ્ત મજાની. હા ફેમિલી છે ને આપણને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. આપણો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો, એટલે આપણને વિડીયો બનાવવાની મજા આવે. અને વિડીયા તો આપણા રેગ્યુલર આવે છે અને આવશે તે પણ કા. હા વિડીયો આપણો જોજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો પાછા ફેમિલી. તો એવું છે ને હવે આપણે ફટાફટ ઘરે જવાનું છે. અત્યારે તો 3:30 થયા હોય કે 4 વાગ્યા હોય જોયું નથી આપણે, ખડ લેતા એટલે. અને બાકી ફેમિલી હું કહું ને કે હજી તો ચા પાણી પીવાના બાકી છે કા ઘરે જઈને. તો અને ઉછન પપ્પા કહેતા કે અહીંથી આપણે છે ને પાંદડી ઉતારતા જાય, પણ કાંઈ નક્કી નથી હજી. મારે એવો વિચાર છે કે નથી ઉતારવી. ઘરે આપણે આજે બપોરે બનાવ્યું હતું શાક, એટલે સાંજે કોઈ ખાશે નહીં પાછા એમ કે નકરા દાણિયા જ નાખ્યા કરે એમ કે કા. રવિયા દાણિયા, બાકી ભાજીપાલો હોય આપણે બધું શાકભાજી હોય એટલે લીલોતરી વધારે હોય ને તો સંધાઈને છે ને કઠોળ ભાવે કા. તો ચાલો ફેમિલી એવું છે ને મસ્ત મજાનું વાડીનું લોકેશન, અને મસ્ત મજાનો પવન છે, અને આવી રીતનો પવન અમે ખાઈએ છીએ. અને ફેમિલી આવો ને આવો સપોર્ટ કરજો, અને આપણા વિડીયા જોતા રહેજો. તો ચાલો ફેમિલી. તો ફેમિલી અત્યારે જો ભેંસ દોઈ લીધી છે ને રસોઈ બનવાની તૈયારી થઈ ગઈ છે. અને આપણે જો ભેંસ દોઈ લીધી ને બધું કામ પૂરું કરી નાખ્યું છે, અને બેન બનાવે છે શાક, અને સાંજ પડી ગઈ છે મસ્ત મજા. ફેમિલી જો આપણી માટે આરતી થવાની તૈયારી થઈ ગઈ છે, અને ગામમાં તો આરતી થાય છે. તો એવું હોય ફેમિલીને. બસ આજનો વિડીયો અહીંયા સુધી. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.